સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 27મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1259મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 910મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તરની અંદર મહારાજ પોતે કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. આપણે છેલ્લા 2-4 દિવસથી પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષને વિશે રહેલા ગુણોનું મનન અને ચિંતન કરીએ છીએ કે જેના કારણે કરીને આપણને પણ અંતરની અંદર પણ શાંતિ થાય અને સાથે સાથે આપણે થોડો ઘણો પણ એક વિચાર સારો આવે કે આપણે પણ આપણા જીવનની અંદર જો આ પ્રકારે કહેવાય છે કે ભક્તિની વૃદ્ધિ પમાડવી હોય તો આવા પરમ એકાંતિક સંતના જીવનની અંદર રહેલા દિવ્ય ગુણોનું સ્મરણ કરીએ. એનાથી જ આપણને અંતરની અંદર ભક્તિ વૃદ્ધિ પામે છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન પ્રત્યેની ભક્તિનું સાક્ષાત સ્વરૂપ કહેવાય. અને એ ભક્તિની અંદર મહત્વનો ગુણ આપણે જોઈએ તો કહેવાય છે કે પોતાને મળ્યા જે પ્રગટ ગુરુ રૂપ હરિ અને પોતાના ઈષ્ટદેવ એ બે વિશે એટલી બધી દ્રઢ આત્મબુદ્ધિ કે જેને કહેવાય કે એના સિવાય આ જગતની અંદર ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંત સિવાય કરતા કોઈ નથી. આ પ્રમાણે આપણે સ્વામીશ્રીના જીવનની અંદર જોયું છે. જેમ કે 1985ની સાલની અંદર ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાતો હતો ત્યારે બપોરના લગભગ 1:30-2 વાગ્યાની આજુબાજુ મેઇન ગેટ જે અર્ધગોળાકાર દશાવતારની મૂર્તિઓ પધરાવીને બનાવેલા એ ગેટની અંદર જેને કહેવાય કે અગ્નિનો આગ લાગી અને તાત્કાલિક તો આપણે જાણીએ કે બધું જ વાંસ વળી અને કંતાન એનું જ બનાવેલું હતું. એટલે તાત્કાલિક તે વખતે ત્યાં આગળ સંતોને સ્વયંસેવકો તો દોડી ગયા. પણ ભગવાનને કરવું એવું હતું કે તે વખતના સમયની અંદર રોજ ફાયર બ્રિગેડનો એક પાણીનો બંબો ત્યાં પડ્યો રહેતો. દિવસમાં 3-4 વખત ચાલુ કરે, 5 મિનિટ ચાલુ રહેવા દે. પણ આગ લાગીને ત્યારે જ તે વખતે ત્યાં આગળ કહેવાય છે કે એનો ડ્રાઈવર જ હાજર નહોતો. એટલે
પછી તો મળ્યો, પછી આવતા એને વાર લાગી, પણ ત્યાં સુધીમાં તો આપણે નગરની અંદર બધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી જ હતી, જેને પાણી એ કરીને તે બધું તાડું પાડી દીધું. હવે રોજનું લાખ માણસ આવતું હોય એવા સમયની અંદર આવી રીતે આગ લાગે એ તો સ્વાભાવિક લોકોની નજરે આવે. એટલે તાત્કાલિક ધોરણે શું કરવું? એટલે પ્રવેશ માટે જે મેઇન ગેટ હતો એને બંધ કરીને અન્ય જગ્યા ઉપરથી પબ્લિકને આવવા માટેનો પ્રવેશ આપ્યો. પાછળના ભાગની અંદર જ્યાં બધું સળગી ગયું હતું ત્યાં આગળ એવી રીતે પ્લાસ્ટિક કે કંઈ કંતાન જેવું ઢાંકી દીધું. અને આ બાજુ જ્યાં સ્વામીશ્રી પોતાના ઉતારે બિરાજમાન હતા તે સમયની અંદર સેવક સંતોને ત્યાં આગળ વાત કરી છે. એટલે સેવકોએ બાપાને વાત કરી કે બાપા નગરની અંદર આવું થયું. સ્વામીશ્રી તે વખતના સમયની અંદર 4 વાગ્યાનું ફ્રૂટ અંગીકાર કરતા હશે અને આ વાત સાંભળતા હતા. પણ એમ જેમ કહેવાય છે ને કે એમને તો જાણે અગમની આગમની બધી જ ખબર હોય એવી રીતે ભગવાનની જેવી ઈચ્છા એમ પોતાના અંતરની અંદર પોતે દ્રઢ કરીને જ બેઠા હતા. અને બીજો કોઈ શબ્દ બીજો ઉચ્ચારણ કર્યા વગર નાનું મોટું નુકસાન કોઈ માણસ કે આવનાર જનાર વ્યક્તિને તો થયું નથી ને, બસ. અને પછી તો સ્વામીશ્રી પોતાના કામની અંદર રોકાયા અને તરત જ પછી સાંજે સંધ્યા ઢળી એટલે સભામાં પધાર્યા. સભાની અંદર જે વખતના સમયની અંદર સ્વામીશ્રી જ્યાં બેઠા ને ત્યાંથી જ સામે એક ગેટ એ મુખ્ય પ્રવેશ દ્વાર દેખાતો હતો. પણ તોય પણ એ બાજુ કંઈ જોવા માટેનો કંઈ બહુ લાંબો પ્રયત્ન પણ ન કર્યો. અને સભાની અંદર જ્યારે સ્વામીશ્રીના આશીર્વાદ આવ્યા ત્યારે આશીર્વાદમાં પણ કોઈ આનો ઉચ્ચારણ ન કર્યું. અને પછી સેવકોએ યાદ કરાવ્યું કે બાપા આપણે આગળ થઈને નીકળવું છે. સ્વામી કે ચાલો આપણે જઈએ. એમ કરીને સ્વામી બાપાની ગાડી ત્યાં આવી. તે વખતે મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી આ બધા સંતો ત્યાં હતા. અને સ્વામી આવીને જોયું કે કેટલું બળ્યું છે. હવે નિર્ણય સંચાલકો બધા એવો જ કરતા હતા કે આ અડધું બળ્યું છે અને અડધું રહ્યું છે, એટલે આમાં મજા નહીં આવે, એટલે કાઢી નાખીએ અને એને બદલે કંઈક બીજું કંઈક કરીએ. ત્યારે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ આવ્યા અને સ્વામીએ એમ સહેજ એક નજરે જોયું તો એમને તો ખબર હતી કે મહારાજની ભગવાનની ઈચ્છાથી થયું છે. આમાં આપણે તો કંઈ કરતા છીએ નહીં. જ્યારે સારું બને છે, આવનારા લોકો અભિભૂત થાય છે અને સ્વામીશ્રીની પાસે આવીને પ્રશંસા કરે છે, ત્યારે પણ સ્વામીશ્રી પોતે એક જ અવાજથી પોતે બોલતા કે તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજને યોગી મહારાજના પ્રતાપે આ બધું ચાલે છે અને થયું છે. એમ આવું બન્યું ત્યારે પણ સ્વામીશ્રીના જીવનની અંદર એ જ ભાવના વિશેષ આપણને નજરે દેખાતી હતી. અને એટલામાં જ મહંત સ્વામી અને ઈશ્વર સ્વામીને બોલાવીને પૂછ્યું કે શું કરવું છે. એટલે એમણે પોતાનો અભિપ્રાય આપ્યો કે આવી રીતે કરીએ. સ્વામી કે ના, આપણે એમ કરીએ તો. અને તરત જ મહંત સ્વામી મહારાજ અને ઈશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી કહ્યું બાપા શું ઈચ્છા છે તમારી? સ્વામી કે આવું ને આવું બીજું બનાવી નાખો આપણે બધા સંતો ભેગા થઈને. હવે જ્યારે આ પ્રમાણે વાત કરવી તો આ કાર્ય તો બંગાળી કારીગરો કેટલા લાંબા સમયથી પડાવ નાખીને બેઠેલા હતા અને કરતા હતા ત્યારે થયું હતું. અને હવે આમાંય તે કદાચ સંતોને કરવાનું થાય તો નવું હોય તો કરવામાં વાંધો ન આવે, પણ અડધું છે ને અડધું નથી ને અડધું કરવાનું, એટલે એમાં બહુ તકલીફ. જેમ નથી ઘણી વખત દર્દી કહે છે ને કે તમે આ મારી પાસે આ કપડું હંધાવા આવ્યા છો
એના કરતાં તમે નવું સીવી દીધું તો મારે ટાઈમ ન જાય. પણ આમાં તો તમારે ખાંચા ખોચીમાં મારે અંદર મશીન નાખવામાં તકલીફ પડે. એમ સ્વામી બાપા તો પોતે બોલ્યા, પણ એ કયા ભાવથી બોલ્યા કે સ્વામી મહારાજ કરતા છે, મહારાજને સ્વામી પોતે કરશે. એટલે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને ઈશ્વર સ્વામી તો બાપાની મરજી સમજી ગયા અને એમને કહ્યું કે ભલે બાપા કરી નાખીએ. ત્યારે આપણને ખબર પડે કે એ મરજીને સમજનારા, મરજીને જાણનારા એ બંને સંતોને કેટલો દ્રઢ વિશ્વાસ હશે કે સ્વામી બાપાએ આજ્ઞા કરી છે એટલે થઈ જ જવાનું. અને પછી તો ત્યાં આગળ સંતોના રસોડાની બાજુમાં એક સરસ મજાનું નિત્ય મંદિર જેવું બનાવેલું હતું કે સવાર સાંજ ત્યાં આરતી થાય, નાની મોટી કથા થાય, ચેષ્ટા થાય. ત્યાં આગળ બધા સંતોને ભેગા કર્યા. એમાંય ખાસ કરીને સારંગપુરમાં જે સંતો ડેકોરેશન વિભાગની અંદર થોડું ઘણું જાણતા હોય એવા સંતોને બધાને ભેગા કર્યા. અને તે વખતે ત્યાં આગળ એમાં એ ખાસ કરીને બ્રહ્મચરણ સ્વામી એને પણ મુજ નારાયણ મુનિ સ્વામી બોલાવી લીધા અને વાત કરી કે બાપાની મરજી આવી છે તો આપણે બધા એના જેવું જ કરવાનું છે. એટલે પોતપોતાના વિચારો રજૂ કરી અને આપણે કામે લાગી જઈએ. અને તે વખતે મહંત સ્વામી નારાયણ મુનિ સ્વામી માર્ગદર્શન આપે એ પ્રમાણે એ સંતોએ બરાબર જહેમત ઉઠાવી. જે કામ 1 મહિના સુધી બંગાળી કારીગરોને કરતા થયું હતું એ કામ 2 કે 3 દિવસની અંદર પૂરું કરી દીધું. અને હતું એવું ને એવું જ. આવનાર કોઈ વ્યક્તિને કાને શબ્દ પડ્યો હોય કે અહીંયા આગળ સ્વામિનારાયણ નગરમાં આગ લાગી હતી અને મેઇન ગેટ ઉપર સળગી ગયું હતું એવું સાંભળ્યું હોય, પણ આવીને જોવે ત્યારે તો એમ કે આ તો બધી ખોટી વાતો હતી. તો જો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતે ભગવાનને અખંડ ધારણ કરીને વિચરી રહ્યા છે એટલે એ કરતા ભગવાન છે એમ સમજે છે અને એના કારણે કરીને એમને કોઈ અંતરની અંદર ઉદ્વેગ કે દુઃખ કે દિલાસો કે પછી કાંઈ એવું બનવું જ નથી. મહારાજની મરજી, આપણે છે એવું ને એવું બીજું બનાવી નાખો. આટલું બોલાય એમાં સત્પુરુષના વચનની અંદર કેટલી બધી આપણને આવા શબ્દોની પ્રતીતિ આવે અને આપણને અનુભવાયું કે સંતોની અંદર આટલી બધી અપાર શક્તિ પડી છે. જે કારીગરોને કરવામાં ટાઈમ લાગતો હતો એ હાથો હાથ મળી કરીને એટલું સરસ મજાનું બનાવી દીધું કે જેના કારણે કરીને આપણા નાના મોટા પછીના બધા જ સમયાઓની અંદર મોટા ભાગનું ડેકોરેશનનું કામ સંતો પોતે સંભાળી લેતા. એટલે આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેને પોતાના જીવનની અંદર ભગવાન જ કરતા છે એમ મનાય એવા સત્પુરુષને વિશે કેટલું મોટો આ ગુણ કહેવાય. અને આવા ગુણનું જ્યારે મનન ચિંતન કરીએ ત્યારે આપણને પણ આ પ્રમાણે કહેવાય છે કે ભક્તિમાં વૃદ્ધિ પામે. આવી જ રીતે યોગી શતાબ્દી મહોત્સવની અંદર પણ એ વખતના સમયની અંદર 34 દિવસનો સમયો હતો અને ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન હતું. બહુ મોટું કામ અને એ કામની અંદર પણ ઘણું બધું બાકી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ સંચાલન કરતા સંતોને ઈશ્વરચરણ સ્વામીને કહ્યું કે મારે તો તમે આ કામ જલ્દી પૂરું કરીને આ તારીખે તમે તાળું મારીને ચાવી મને આપો. આવું જ્યારે બાપા બોલ્યા ને ત્યારે બધાને એમ થયું કે સ્વામી તમે કહો છો, પણ આ માણસો મજૂરો પાસે કારીગરો પાસે કામ લેવાનું હોય અને એના કારણે કરીને વિલંબ પણ થતો હોય. બાપા કે એ કાંઈ નહીં, મહારાજ કરશે, તમે મંડો. અને કેટલું બધું અંતરની અંદર દ્રઢ પ્રતીતિ હતી. તો એક પ્રસંગ પણ આપણે સાંભળ્યો છે
કે જે વખતે ત્યાં આગળ કામ ચાલતું હતું ત્યારે ગાંધીનગરની અંદર એ અક્ષરધામના સંકુલમાં કોઈક સરકારી અગ્રેસર કોઈ આવ્યા હશે અને એમને વાત કરતા હતા કે આ પ્રમાણે આ બન્યું છે ને હવે આ તારીખે ઉદ્ઘાટન છે. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે કહ્યું કે આ આવે છે આ તારીખ, તો કે હા, તમે ઉદ્ઘાટન નહીં કરી શકો, કેટલું બધું કામ બાકી છે. અને ત્યારે સંતોએ પણ બાપાના વચનની અંદર કેટલી દ્રઢતા એટલે વિશ્વાસ સાથે કહી દીધું કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે એટલે થઈ જ જવાનું. અને હકીકતની અંદર બધા જ સ્વયંસેવકો, સંતો, બધા જે પ્રમાણે જેનામાં જેની જેવી સૂઝ એ પ્રકારે બાપાના વચને બધાએ મંડી ગયા. તો ઉદ્ઘાટન લાભ પાંચમને દિવસે હતું એ જ વખતે સ્વામી કહે છે ને કે જેટલું કામ બાકી હતું બધું પૂરું થઈ ગયું. અને 2 દિવસ પહેલા પ્રમુખ સ્વામી મહારાજને એમ કહેવાય કે અક્ષરધામની ચાવી આપી દીધી કે લો બાપા અક્ષરધામની ચાવી. ત્યારે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એ સત્પુરુષના જીવનની અંદર કેટલું મોટું જબરજસ્ત ભગવાન કરે છે એની પ્રતીતિ છે. જો કામ નાનું નહોતું કાંઈ, અને બધાએ ભણેલા ગણેલા એન્જિનિયરો, સંતો બધા જાણે કે આ કામ કરવું, આટલું પૂરું કરવું મુશ્કેલ હતું. પણ બાપા પોતે ભગવાનને કરતા સમજે છે. એના કારણે કરીને આ સંતોની અંદર રહીને પ્રેરણા આપે છે. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે ઉદ્ઘાટન થયા પછી લાલકૃષ્ણ અડવાણી પોતે ત્યાં આવ્યા અને આ બધું જોઈને એટલા બધા અભિભૂત થયા. અને તે વખતે સ્વયંસેવક જે એમની સાથે હશે એમણે પૂછ્યું કે આ બધું બનાવ્યું કોણે એમ. એટલે સ્વયંસેવકો કે સંતોએ બધી રચના કરી. સંતોને પૂછ્યું કે આ શું છે, કોણે આ કર્યું? ત્યારે સંતો કે આ બાપાએ કર્યું. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે એ જ્યારે બાપાની પાસે આવ્યા ત્યારે સ્વામીને કહ્યું કે સ્વામી તમે તો કમાલ કરી કે આ અદ્ભુત બનાવ્યું છે. ત્યારે સ્વામી કે અમે ક્યાં બનાવ્યું છે, આ તો યોગી બાપાના સંકલ્પે થયું છે. ત્યારે આપણને ખબર પડે કે આ વાક્ય માત્ર મોટા માણસની પાસે પોતાની પ્રતિભા ઊભી કરવા માટે થઈને બોલતા નહોતા. અંતરની અંદર એમને દ્રઢ હતું કે બાપાનો સંકલ્પ છે. એટલે કપરા સંજોગો હતા અક્ષરધામના નિર્માણની અંદર. એ વખતના સમયમાં આપણો સત્સંગ પણ એટલો બધો મોટો નહીં, અને સાથે સાથે પૈસાની જેને કહેવાય ને કે બહુ જ તકલીફ. તો પણ સ્વામીશ્રી પોતે એટલા બધા અંતરના ઉમંગ અને ઉત્સાહથી યોગી બાપાના સંકલ્પને વધારવા માટે થઈને એટલું સરસ મજાનું આ પ્રમાણે કહેવાય કે બન્યું. ત્યારે બોલ્યા કે એ તો યોગી બાપાના સંકલ્પે થયું છે, આપણે તો શું કરી શકીએ. ત્યારે લાલકૃષ્ણ અડવાણી પોતે બોલ્યા કે અહીંયા આગળ આટલું મોટું વિરાટ કાર્ય થયું છે. તો કહે છે કે એને આ પ્રમાણે કહેવાય છે કે કોઈ પણ પ્રકારનો જશ લેવા માટે પોતે તૈયાર નથી. કોઈ નહીં, સ્વયંસેવકો નહીં, સંતો નહીં. હવે એ તો ઉપરથી જ આ અક્ષર બ્રહ્મનો રેલો આવે છે અને એમના સંબંધમાં છીએ એટલે બાકી તો આપણને થઈ જ જાય કે આ તો અમે જ કર્યું છે, બીજું તો કોણ કરવાનું હતું. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. યોગી બાપાનો શતાબ્દી મહોત્સવ ચાલતો હતો અને એની અંદર એક અજાયબી સમાન એવું કામ હતું કે જે 50,000 માણસ બેસે છતાં પણ મંડપ બાંધેલો, પણ મંડપની અંદર વચ્ચે કોઈ જગ્યાએ થાંભલો નહીં, વળી નહીં, વાંસ નહીં, અને સરસ મજાનું એકદમ કોઈ પણ એંગલની અંદર કોઈ પણ હરિભક્ત બેઠો હોય તો સ્ટેજ ઉપરના બધા જ કાર્યક્રમોને કોઈ પણ પ્રકારની અડચણ વગર એ જોઈ શકે એવો અદ્ભુત પિલર લેસ સભા મંડપ. અને એ સભા મંડપ બનાવવાનું ભગીરથ કામ ગરડાની અંદર અત્યારે ધર્મસુત સ્વામી રહે છે એમણે પોતે ઉપાડેલું. અને
એમના આયોજનથી આ કામ થયું તો આપણને ખબર પડે કે આ રીતે કેવી કેવી શક્તિ એક નાના એવા સંતોની અંદર પણ પડેલી છે. અને આમ જોવા જઈએ તો બહુ કંઈ લાંબુ ભણેલા પણ ન હોય, છતાં પણ એ સંતની અંદર રહેલી શક્તિ એ દેખાઈ આવે. એટલે એટલા માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે કે એ જોઈને પણ આવનારા લોકોને આશ્ચર્ય થતું. જે પરમાર મંડપના માણસો હતા એ લોકોને પહેલો તો પ્રશ્ન એ હતો કે આ કેવી રીતે કપડું મઢવું, પણ એની અંદર પણ સુંદર માર્ગદર્શન એમને મળ્યું. અને આ આખા સભા મંડપની અંદર આ પ્રમાણે કહેવાય છે કે પિલરલેસ સભા મંડપ બનાવી દીધો. એનાથી આગળ કે જ્યારે રસોડા વિભાગના સંતો એ જે તે સમય પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની સાથે અગાઉથી મિટિંગ કરેલી અને એટલું સુંદર આયોજન કરેલું કે ડે ટુ ડેનો મેનુ બરાબર, એનું સીધું સામાન જોખેલું બરાબર હોય. હવે માણસો કેટલા આવશે, શું થશે, એનું કેલ્ક્યુલેશન પણ પહેલેથી ગણિતમાં નક્કી હોય. એ પ્રમાણેનું આયોજન બધું જ એ ટુ ઝેડ, જેને કહેવાય ને કે રોજનું એક એક ટ્રક જેટલો તો ભાત રંધાતો. આ તો કેટલું મોટું જબરજસ્ત કામ કહેવાય. તો એની સાથે દાળ છે, રોટલી છે, 150 મણ લોટની તો રોટલી થતી હતી. હવે આ અસંભવ કહેવાય એ વખતના જમાનાની અંદર. અત્યારે તો મશીનોના રોટલીના મશીન આવી ગયા એટલે પાર પાડે બધું, પણ તે વખતે આ બધું કાંઈ નહોતું. તેવા સમયની અંદર રસોડા વિભાગના સંતો બધું પ્લાનિંગ કરેલું અને પછી બાપા પાસે ગયા અને સ્વામીને બધું બતાવ્યું. સ્વામી રાજી થયા. પછી સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી કે આપણે આ બધું બધાને જમાડવાના તો છીએ જ, કારણ કે યોગી બાપાએ બધાને ખૂબ જમાડ્યા છે, તો આપણે ત્યાં સ્વયંસેવકોને શું જમાડવાના? ત્યારે સંતોએ એટલું મસ્ત પ્લાનિંગ કરેલું હતું. બાપાને કહ્યું કે બાપા વીઆઈપીમાં વીઆઈપી મુખ્યમંત્રી જેવા આવે એને આપણે જે જમાડવાના છે એ એટલું એવું જ, ને રોટલી, દાળ, ભાત, શાક, ફરસાણ, મિષ્ટાન બધું જ એને એ પ્રમાણે આપણે બધાને જમાડવાના છીએ. હવે ત્યારે એ વખતના સમયની અંદર 21,000 જેટલા સ્વયંસેવકો અને સ્વામી બાપાને ચિંતા સ્વયંસેવકોની હતી. એટલે ત્યારે સંતોએ આ કહ્યું એટલે સ્વામી કહે તો બરાબર છે, પણ કે આ આદિવાસી વિસ્તારની અંદરથી દાદરાનગર હવેલીથી માંડીને આ બાજુ ગોધરા, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારની અંદરથી જે કોઈ સ્વયંસેવકો આવ્યા છે, જે સ્વચ્છતા વિભાગની જવાબદારી સંભાળે છે, તો એમના માટે આપણે કહીએ ને એ પ્રમાણે કે એમના માટે શું તમે વ્યવસ્થા કરી? બાપા એમને પણ આ જ જમાડવાના, એમને કંઈ આપણે નોખા કર્યા નથી. ત્યારે સ્વામી બાપા કે એમ નહીં, એ બધા લોકો છે ને દાળ અને શાકની અંદર ક્યારેય ગળ પણ નાખે નહીં. એ લોકોને તો મીઠું, મરચું ને હળદર હોય એવું તીખું જ શાક જોઈએ, દાળ જોઈએ. એટલે તમે જો અનુકૂળ પડે તો એ લોકોની રસોઈ જુદી, આ દાળ શાક જુદા બનાવી અને એમને એવી રીતે કંઈક કરો કે જેથી કરીને એ લોકોને પણ અજુગતું લાગે નહીં કે આ અમને ખાવાનું ભાવતું નથી. અને આ વાત જ્યારે સંતોએ સાંભળી ત્યારે યોગી બાપા યાદ આવે. વગર કહીએ કે આ સાક્ષાત યોગીજી મહારાજનું સ્વરૂપ છે કે જેવો હરિભગત હોય એવી રીતે. આ ગોંડલની અંદર જ્યારે ચંદનના વાઘા ચાલતા હતા અને તે વખતે હું સંત સ્વામીની સેવામાં, અને બાપા પોતે 12ને દિવસે સવારે ચંદનના વાઘા ચાલતા હતા એટલે બેઠા હતા અને સ્વામીએ મારી સામે નજર કરી. સ્વામી કે ગુરુ કાલ ક્યાં ગયા હતા? હવે એકાદશી હતી એટલે બેઠા બેઠા હું જોલું આવી ગયું હતું, હું તો સૂઈ ગયેલો. અને સંત સ્વામીને બપોરે જમાડવાનું તો બધું પછી ભગવાનની ઈચ્છાથી થઈ ગયું છે, પણ યોગી બાપા યાદ કરાયું કે આપણે સેવામાં હોઈએ તો આપણે બરાબર સજાગ રહેવું. અમે આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી સેવા કરી
તો આજે બધા જોગી જોગી કરે છે, બાકી જોગીને કોણ પૂછે? એમ કરીને કે સ્વામી કે આ બધા દરબારોને અમે ગરમ ગરમ ફૂલકા રોટલી જમાડી, એમને નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થાઓ કરી, એમને ઉતારે રહે ચા પાણીની વ્યવસ્થા કરી, આ બધું કરતા કે તો આપણે સેવામાં આવ્યા છીએ. એટલે યોગી બાપાના જીવનની અંદર જેવી વ્યક્તિ એ પ્રકારે કહેવાય છે કે એની સેવા કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ આ યોગી શતાબ્દીની અંદર પણ એમના દ્વારા આપણને યોગી મહારાજના દર્શન થયા. એક પ્રસંગ આપણને વચ્ચે યાદ આવે છે એટલે લઈ લઈએ છીએ કે લાલકૃષ્ણ અડવાણી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે મારા ખ્યાલ મુજબ ચૂંટાઈને આવ્યા પછી આવેલા, અને ત્યારે સ્વામીશ્રીની પોતાની ઈચ્છા એવી કે એમનું ગળું મોઢું કરવું. એટલે પૂછ્યું કે શું છે આપણી પાસે પ્રસાદમાં? તો કોક કે ગળું મોઢું કરવું એટલે તો આપણે કેમ કહીએ ને કે સાકર લાવી, એમ નહીં, મિષ્ટાન શું છે? અને તે વખતે જે કંઈ બધી વાતોચિતોમાંથી ખબર પડી કે મિષ્ટાનની અંદર મેસૂબ છે. એટલે તે વખતે મેસૂબ લઈ આવ્યા એ પણ ખરા, અને એ મેસૂબને જોઈને પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે આવડો મોટો મેસૂબનું ચકતું છે, એના 2 ભાગ કરી નાખો અને નાનું એવું કરો, કારણ કે અડવાણીનું મોઢું બહુ ખુલતું નથી, એટલે એમના મોઢાની અંદર જાય અને ચાવી શકે, ખાઈ શકે એવી રીતનું ચકતું બનાવી દો. ત્યારે આપણને ખબર પડે કે એક વ્યક્તિને કેવું જોઈએ અને એનું શું પરિસ્થિતિ, કેવી રીતે પામી જતા હશે. એમ યોગીજી મહારાજના દર્શન આપણને એ વખતના સમયની અંદર થયા. પછી તો સંતો બધા એક, કારણ કે તો માળાના મણકા બધા જ એક દોરાની અંદર પોરાયેલા હતા. એટલે તરત જ સ્વયંસેવક વિભાગને આ બધી જાણ કરી. એટલે એમણે ત્યાં આગળ જ્યાં બધા આદિવાસી વિસ્તારના સ્વયંસેવકો ઉતારે રહેતા હતા ત્યાં જ એ જ જગ્યાએ સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું પહોંચી જાય અને ત્યાં જ જમવાનું. એટલે એમને બીજો કોઈ પ્રશ્ન રસોડે આવવાનો થાય નહીં, એ તો વાત બરાબર છે, પણ એમને જેવું ભાવે એવી પ્રકારની રસોઈ બનાવવાનું આવડા મોટા સમયની અંદર કોઈને વિચાર આવે તો આ તો ગુણાતીત પુરુષ યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ કે પછી મોહન સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત પુરુષને આવે. એટલે એટલા માટે આપણને ખબર પડે કે આવા જે ગુણો છે એમનામાં, એનું મનન અને ચિંતન કરીએ ને તો સ્વામી કહે છે કે અંતરની અંદર આપણને ખરેખર એવો કેફ ચડી જાય કે આપણને જે આ પુરુષ મળ્યા છે એ કંઈ સામાન્ય પુરુષ નથી. એટલે આ પ્રમાણે થયું. હવે વાત આવીને ક્યાં ઊભી રહી? તો કહેવાય છે કે 34 દિવસનું આપણે સીધું સામાન બધું જ સાફ સૂફ કરી કમ્પ્લીટ કરીને ગોડાઉનની અંદર થપ્પા મારેલા હતા. પણ મારું આ તો ઉત્સવ એવો જબરજસ્ત જામ્યો અને મલ્ટીમીડિયા શો જોવા માટે લોકો ઉમટ્યા. તો એના કારણે કરીને જે આખા સમયાનું હતું એ લગભગ અડધાથી ઉપર સમયો ગયો અને ત્યાં તો બધું ખલાસ થવા આવ્યું. એટલે સંતોએ બાપા જોડે મિટિંગ કરી કે સ્વામી શું કરવું, હવે આપણે હવે જમાડવાનું બંધ કરી દઈએ અને આવીને દર્શન કરીને જતા રહે. ત્યારે યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે ભલા આદમી, આવો વિચાર કરાય? યોગી બાપા ક્યાં કોઈ દિવસ કોઈને પાછા કાઢ્યા છે? એ તો બપોરની ટ્રેનની રાહ જોતા કે હમણાં કોઈક હરિભગત આવે તો એને જમાડવું ને પછી જમવું. તો આપણે હવે પાછું થોડું પડવાનું હોય, આપણે તરત જ તાત્કાલિક પછી માધુપુરા માર્કેટમાંથી કે જ્યાંથી જે પ્રમાણે સીધું સામાન ખરીદવાનું હતું એ બધું ખરીદી લીધું અને હેમખેમ રીતે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આ પ્રમાણે કહેવાય છે કે સમયો પાર પડ્યો. હા, રોટલીની વાત કરતો તો એમાં પણ 150 મણ રોટલીની અંદર 300 ગેસના ચૂલા, એક ચૂલા પર 3 બહેનો એક રોટલી વણે, એક રોટલી શેકે, એક રોટલી ચોપડે. હવે આટલા બધા ભેગા થયેલા ને સવારના પહોરમાં 4 વાગે ચાલુ કરે તો બાપાની પૂજાનો ટાઈમ થાય ને ત્યાં તો રોટલીના થપ્પા વાગી ગયા હોય
અને પવાલીમાં ભરીને પેક કરી દીધા હોય, તો આવું રોજ 150 મણ લોટની રોટલી બને અને બધાને એક સરખી રોટલી મળે, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે ભગવાનને પોતે કરતા સમજતા હોય ને તો જ આ બધા કાર્યો બને, બાકી એના વગર બનતા જ નથી. એટલે આવા સત્પુરુષોના ગુણનું મનન, ચિંતન અને સ્મરણ કરીએ કે જેના કારણે કરીને આપણામાં પણ વિશેષ ભક્તિ આવે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.